परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा स्वामी श्री जी परम पूज्य प्रमुख स्वामी गोंडल 16-10-25 गुरुवार મારા સર્વોપરી છે, સર્વકર્તા છે તે નિષ્ઠા પાકી કરી રાખ. શાસ્ત્રીમાં કહો અથવા તો અક્ષર પુરુષોત્તમ ઉપાસના કહો, બે જ. અક્ષર ઉપાસનાની વાત નહીં કે શાસ્ત્રી મારા યાદ આવે જ તમને. અક્ષર ઉપાસના એટલે સિંહ ગર્જના. અક્ષર પુરુષના જ્ઞાનના હિમાયતી હતા. સ્વામી કે મારો જન્મ ઉપાસનાના મંદિર માટે છે. 100 વર્ષ પહેલાં પહોંચી જાઓ તમે. સ્વામીના દાખલા ઉપરથી ખ્યાલ આવે કે આ વસ્તુ કેટલી કિંમતી છે, કેટલી મહત્વની છે. શાસ્ત્રીજી મહારાજનો દાખલો સફળ કરવો છે એવી આપા અને પ્રમુખ સ્વામીને એની ઈચ્છા છે. આવી રીતે શાસ્ત્રી મહારાજે દાખલા કરી આવો આપણે બગીચો હંપી ગયા છે. હવે આપણે હાચવવો, તૈયાર થઈને હાંચવી લેવો અને કથા વાર્તા કરવી એ આપણું પ્લાન છે. પૃથ્વીનો તર રહેશે ત્યાં સુધી, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ જ્ઞાન અને આ સિદ્ધાંત રહેશે. તે શાસ્ત્રીઓની સર્વોપરી છે અને એ રીતે એમના આ સિદ્ધાંતને આપણે આગળ ધપાવીએ એ આપણી સેવા, એ આપણી ભક્તિ છે. આપણે પણ જેમ નિર્ગુણ સ્વામી, મહાપુર સ્વામી, મગનભાઈ, હરમાનભાઈ વગેરે સંતો ભક્તો રાહ દિવસ જોયા વગર અક્ષર પુરુષોત્તમની કથા વાર્તાનો અખાડો જમાવતા તેમ કરવું છે. શાસ્ત્રી મહારાજના વખતમાં હરિભક્તો જે કેફ કાઢો હતો ને, તો જો કેવા સુરીર ભક્તો પ્રગટ્યા છે. 24 કલાક ત્રણેય અવસ્થામાં આ જ જ્ઞાનનું રટન હતું. આના થઈ ગયા, માથા આપ્યા છે, કુરબાન થઈ ગયા છે. એનું કારણ આ છે શાસ્ત્રીમાં છે સાથે એ સૂત્ર શાસ્ત્રીમાં અમારી ભેગા છે. ભાઈ શું ચિંતા. આપણે અક્ષર પુરુષોત્તમનો બધા મોટે જય જયકાર છે. એટલે સ્વામીનું કાર્ય ચાલુ રહેશે એટલું નહીં, વધશે, મલ્ટીપ્લાય. વૈદિક સનાતન શાસ્ત્રોમાં હવે બધું પુરવાર થઈ ગયું છે. દુનિયાભરના મહાપંડિતોએ આ વાત પર મોર મારી છે. તો હવે આપણે નિષ્ઠા પાકી કરવી, બીજાને પણ નમ્રતાથી આ વાત સમજાવવી.
સત્રના વીતેલા દિવસોમાં આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પત્રના આધારે અમૂલ્ય પ્રાપ્તિ અને પ્રગટના સિદ્ધાંતને ઊંડાણથી સમજ્યા. મહંત સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે, તેથી જ તેમના દ્વારા ભગવાનના વાત્સલ્યનો, તેમની નિશ્રામાં સાક્ષાત મુક્તિનો, તેમના રોમ રોમમાં પ્રગટતી ભગવાનની અલૌકિક શક્તિનો અનુભવ આજે સૌને થઈ રહ્યો છે. પ્રગટના મહિમાના આ વિચારથી તેમના પારલૌકિક દિવ્ય સ્વરૂપમાં વિશ્વાસ લાવી છતી દેહે અહીં જ અક્ષરધામની અનુભૂતિ દ્વારા પોતાને કૃતાર્થ માનવાની રીતને પણ આપણે ગત સભામાં સમજ્યા. હવે પત્રમાં આગળ વધતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લખે છે કે મહારાજ સર્વોપરી છે, સર્વ કરતા છે, તે નિષ્ઠા પાકી કરી રાખવી શાસ્ત્રીજી મહારાજનો દાખલો સફળ કરવો છે. યોગી બાપા અને પ્રમુખ સ્વામીની એ જ ઈચ્છા છે. આજની સભામાં આપણે શાસ્ત્રીજી મહારાજના દાખલાને સમજવાનો પ્રયાસ કરીશું. તો કેવો હતો શાસ્ત્રીજી મહારાજનો દાખલો, તેને હવે સાંભળીએ પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીજીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી એક મહાન સંત હતા, સાચા ગુણાતીત સત્પુરુષ હતા, એક મહાન સમર્પિત એવા સાધુતા સંપન્ન વિભૂતિ હતા. એવા અનેક વિશેષણો એમને માટે વાપરી શકાય તેમ છે. પણ એક સૌથી મોટી બાબત હોય તો એ છે કે તેઓ સિદ્ધાંત પુરુષ હતા. સિદ્ધાંત માટે સમર્પિત હતા. સિદ્ધાંત એ જ એમના જીવનનું સર્વસ્વ હતું. અને સિદ્ધાંતની સ્થાપના માટે જ એમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી હતી. એમને સિદ્ધાંત એટલો દ્રઢ હતો કે આ સિદ્ધાંતમાં જ વિશાળ સમુદાયનું કલ્યાણ રહેલું છે. અને પછી એમણે એક નિશ્ચિત કરી લીધું, આ વાત બીજાને સમજાવવી એ જ મારું કર્તવ્ય છે. તો શાસ્ત્રીજી મહારાજના આ એક વૈચારિક કહો, આધ્યાત્મિક કહો કે એક સૈદ્ધાંતિક પ્રવર્તનની વાત કહો, એના વિરોધ માટે કેટલાક લોકો એટલી હદ સુધી ગયા કે જેમણે શાસ્ત્રીજી મહારાજનું અસ્તિત્વ મિટાવવાના પ્રયાસો કર્યા. પરંતુ એમ છતાં શાસ્ત્રીજી મહારાજ પોતાના સિદ્ધાંતના પ્રવર્તનમાં ડગ્યા નહીં. મહત્વની વાત એ છે, ડર્યા નહીં. એ બધું જોઈને વડતાલના તે સમયના પ્રતિભા સંપન્ન પ્રસિદ્ધ કોઠારી ગોરધનદાસજીને ચિંતા થઈ. એટલે એક દિવસ કોઠારી ગોરધનભાઈ એમને કહ્યું, કેટલાક લોકો કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા માટે કટિબદ્ધ થયા છે અને એની મૂંઝવણ અને એનો અજંપો મને થાય છે. આવા સંજોગો હોવા છતાં શાસ્ત્રીજી મહારાજે ઉપાસના પ્રવર્તન માટે પોતાની એક પળ એના માટે સમર્પિત કરી દીધેલી. લોહીનું એક બુંદ એના માટે સમર્પિત કરી દીધેલું. શાસ્ત્રીજી મહારાજ આ ઉપાસના પ્રવર્તન માટે વડતાલથી નીકળ્યા. આપણે ઘણી વખત જાણીએ છીએ કે ઉપાસના પ્રવર્તન કરવું એ બોલવું સહેલું છે, પણ એ સંજોગોમાંથી પસાર થવું એ લોઢાના ચણા ચાવવા જેવા સંજોગો હતા. તમે વિચાર કરો, ઈસવીસન 1941ની વાત, એટલે કે BAPS સ્વામિનારાયણ સંસ્થા સ્થપાઈને 35 વર્ષ વીતી ગયા છે. 35 વર્ષ દરમિયાન 4 શિખરબદ્ધ મંદિરો શાસ્ત્રીજી મહારાજે સ્થાપી દીધા છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં ઉત્સવ હતો અને એ લખે છે સંતોને
કે આપણે ત્યાં બિલકુલ તુવેરની દાળ નથી, ચોખા નથી, અને તમે બધું મોકલશો તો આપણે અહીંયા કાર્યક્રમ કરી શકીશું. 35 વર્ષ પછી તો કેવા સંજોગો હતા? આર્થિક સંજોગો ભયંકર સંકળામણ, એક એક પૈસાની ખેંચ હતી. એવી દુર્દશા, આર્થિક દુર્દશા વચ્ચે શાસ્ત્રીજી મહારાજ આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરી રહ્યા હતા. એમણે મંદિરો બાંધ્યા, કોઈ સ્વાર્થ વિના બાંધ્યા. એમને રહેવાની ઝૂંપડી હતી. એ ઝૂંપડીનો ફોટોગ્રાફ આજે પણ ઐતિહાસિક ફોટોગ્રાફ છે. એ કેવી ઝૂંપડીમાં રહેતા હતા. પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે સારંગપુરમાં ભવ્ય 3 માળનું શિખરબદ્ધ મંદિર રચ્યું. અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે ગઢડામાં શિખરબદ્ધ આરસનું મંદિર બનાવ્યું. પોતાના માટે કોઈ સુવિધા નહીં. સુવિધા નહીં તો બરાબર, પણ એમણે માર કેવા ખાધા છે વડતાલથી બહાર નીકળ્યા પછી પણ, એની વાત આજે આપણને કમકમા ઉપજાવી દે તેવી છે. એટલા બધા કષ્ટો હતા. શાસ્ત્રીજી મહારાજને કષ્ટો હોય તો એમની સાથે જોડાયેલાને કષ્ટો ક્યાંથી ખામી હોય? એમાં શું ખામી હોય? એક વખત હરિકૃષ્ણ સ્વામી એ સારંગપુરમાં ત્યાં પીઠા ખાચરના ઓરડે શાસ્ત્રીમાં જતા, ત્યાં માથા ઉપર પાણી લઈને જતા હતા. એ વખતે ત્યાંથી જિંજર ગામના એક દરબાર પસાર થયા, અને જિંજર ગામના દરબાર જાણતા હતા કે આ શાસ્ત્રીજી મહારાજના સંત છે. એમણે કહ્યું કે તમે શું કામ આવા કષ્ટો વેઠો છો? આ અક્ષર પુરુષોત્તમનું તમે જે હાથમાં પકડ્યું છે છોડી દો ને, તો તમારે આવા કષ્ટો વેઠવાના બંધ થઈ જશે. એટલે એમણે એમ કહ્યું કે તમે એક કામ કરો, શાસ્ત્રીજી મહારાજને આવીને મળો. શાસ્ત્રીજી મહારાજ પાસે તેઓ આવ્યા, અને પ્રથમ મુલાકાત શાસ્ત્રીજી મહારાજની. શાસ્ત્રીજી મહારાજે એવા કષ્ટો વચ્ચે અમે શા માટે આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરીએ છીએ એ એમને સમજાવ્યું. શાસ્ત્રી મહારાજે ગરડા પ્રથમનું 71મું વચનામૃત કાઢ્યું, ગરડા મધ્યનું 59મું વચનામૃત કાઢ્યું, વડતાલનું 5મું પ્રકરણનું વચનામૃત કાઢ્યું. આ બધા વચનામૃતો સમજાવ્યા. ત્યારે એ જિંજરના દરબાર ચકિત થઈ ગયા, અને શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકારી અને શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં જોડાઈ ગયા. ભલે કષ્ટો વેઠવા પડે, તો આ શાસ્ત્રીજી મહારાજની વિશેષતા હતી. શાસ્ત્રીજી મહારાજ એ કેટલા બધા કટિબદ્ધ હતા. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે નિર્ગુણદાસ સ્વામીને જ્યારે તેઓ જેઠા ભગત તરીકે હતા, ત્યારે એમણે સવારના 4 વાગ્યા સુધી, સાંજે સંધ્યા આરતી ને શયન આરતી થયા બાદ એમની સાથે વડોદરામાં ત્યાં બેઠા હતા, સવારના 4 વાગ્યા સુધી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંતની વાત કરી. આવી જ રીતે એક બહુ જ મોટા IAS ઓફિસર હતા ગોવિંદસિંહજી ચુડાસમા, જેમનું ભારતીય સિવિલ સર્વિસીસમાં બહુ જ મોટું નામ હતું, અને ભાવનગર જિલ્લાના પ્રથમ ડેપ્યુટી કલેક્ટર ને પાછળથી કલેક્ટર થયેલા. તો એ ગોવિંદસિંહજી ચુડાસમાને શાસ્ત્રીજી મહારાજે મોડી રાત સુધી આખો સિદ્ધાંત સમજાવ્યો. એવી રીતે હર્ષદભાઈ દવેને, એવી રીતે ગુલઝારીલાલ નંદાજીને મોડી રાત્રે 1-1 વાગ્યા સુધી કથા કરીને, 2-2 વાગ્યા સુધી કથા વાર્તા કરીને શાસ્ત્રીજી મહારાજે એમને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત સમજાવી છે. આ કોઈ બની બનાવેલી એવી કોઈ સૈદ્ધાંતિક વાત નહોતી. આ કોઈ રાત્રે સ્વપ્ન આવ્યું અને મનગઢંત વાતો ઉપજાવી કાઢી એવી વાત નહોતી. એ પ્રતીતિ સૌને થઈ જતી હતી. શાસ્ત્રીજી મહારાજને 85 વર્ષની ઉંમરે અમદાવાદમાં હાર્ટ એટેક આવેલો, અને એ વખતે ડૉક્ટર છોટુભાઈ નાયક એ શાસ્ત્રીજી મહારાજના ફિઝિશિયન હતા. એમણે શાસ્ત્રી મહારાજને કહ્યું કે ગંભીર એટેક છે, અને આપણી પાસે શાસ્ત્રી મહારાજને એ એટેક આવેલો એનો કાર્ડિયોગ્રામ પણ આજે આપણી સંપ્રદાયની આર્કાઇવ્સમાં છે. તો એ ગંભીર એટેક હતો, અને એમણે કહ્યું કે તમારે બિલકુલ બોલવાનું નહીં. હવે એ વખતે તો કંઈ ICU જેવી વ્યવસ્થા નહીં. શાસ્ત્રી મહારાજ આંબલીવાળી પોળમાં બિરાજતા હતા, નાનું એવું એ ઓરડાનું એવું સ્થાન, એમાં શાસ્ત્રી મહારાજ બિરાજતા હતા. અને એ વખતે ગુલઝારીલાલ નંદાજી, ત્યારે તો એક સામાન્ય મજૂર મહાજન સંઘના કાર્યકર્તા હતા, એ શાસ્ત્રીજી મહારાજને મળવા માટે આવ્યા. તો શાસ્ત્રી મહારાજે રાત્રે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી એમને અદ્ભુત કથા વાર્તા કરી. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત, કથા વાર્તામાં એના સિવાય બીજું શું? તો એ વખતે અમદાવાદના સનિષ્ઠ હરિભક્ત બહુભાઈ કોઠારી, એમનાથી રહેવાયું નહીં.
એમણે કહ્યું, સ્વામી શાસ્ત્રીજી મહારાજજી, આપને ડૉક્ટરે બિલકુલ બોલવાની ના પાડી છે અને તો પણ આપ 2 કલાકથી સતત બોલી રહ્યા છો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે અક્ષર પુરુષોત્તમની વાતો કરતા દેહ પડી જાય તો ભલે પડી જાય, દેહ લેખે લાગે. તો એટલી બધી એમની ધગશ હતી, એટલી બધી એમની કટિબદ્ધતા હતી. અને આ ઉમંગ એ એમના જીવનમાં પહેલેથી છેલ્લે સુધી સૌએ જોયેલો. શાસ્ત્રીજી મહારાજ એના માટે વિચરણ કરતા, એ કેવું વિચરણ કરતા કે એમણે ગામડે ગામડે જે સંજોગોમાં વિચરણ કર્યું છે, જેની આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી. એક વખત શાસ્ત્રીજી મહારાજ પોતાની અસ્વસ્થ શારીરિક સ્થિતિમાં, એમને પગે વા હતો, જમીન ઉપર પગ મૂકી શકાતો નહોતો, એવા સંજોગોમાં રેલવેમાં 3rd ક્લાસમાં મુસાફરી કરતા કરતા, એ વખતનો 3rd ક્લાસ તો એ બહુ જ અસુવિધા અને અત્યંત એ અગવડવાળો હતો. એમાં 3rd ક્લાસમાં મુસાફરી કરતા કરતા શાસ્ત્રી મહારાજ મૂળી સ્ટેશને પહોંચ્યા હતા. અને રાત્રે મૂળી સ્ટેશને પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાઈ જે દરબાર રૂપસંગજી લેવા આવવાના હતા એ કંઈ પહોંચી શક્યા નહોતા. તો અંધારી રાતે આકાશમાંથી સતત વરસાદ વચ્ચે, પગમાં વાની પીડા વચ્ચે, એક ડગલું પણ માંડી ન શકાય એવી સ્થિતિ વચ્ચે શાસ્ત્રીજી મહારાજ એ ભોગાવો નદી ઓળંગીને 2 કલાક સુધી ચાલતા ચાલતા સામા કાંઠે પહોંચ્યા. અને રાત્રે 11:30 વાગે પૂછતા પૂછતા ઉતારે પહોંચ્યા. બધા જ ત્રાહિમામ થઈ ગયા હતા. પણ શાસ્ત્રીજી મહારાજ ઉત્સાહમાં હતા, એમને લેશ માત્ર નહોતું. બબુભાઈ કોઠારી એક વખત વાત કરેલી કે શાસ્ત્રી મહારાજ પદમલા સ્ટેશનથી ત્યાં પધારેલા, કેવા સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજે વિચરણ કરેલું એનું વર્ણન કરતા કરતા બબુભાઈ કોઠારી રડી પડતા. એમને કેવા શારીરિક વિકટ સંજોગો હતા કે એક વખત ખાનદેશથી હરિભક્તોનો પત્ર આવ્યો કે તમે અહીં પધારો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે જુઓ, મારે તો આવવું છે, પણ જમીન ઉપર પગ મુકાય એમ નથી. જો સેજ પણ સારું થશે તો હું ચોક્કસ આવીશ. વરખેડાની અંદર એ હરિભક્તો પુરુષોત્તમદાસ સ્વામી સાથે કથા વાર્તા કરતા હતા. અને એ વખતે શાસ્ત્રીમાંનો આ પત્ર પહોંચ્યો કે મારાથી તો નીકળાય એવું નથી, અત્યંત તબિયત નાદુરસ્ત છે. અને આ પત્ર હજુ તો પહોંચ્યો તો, અને વરખેડાના મંદિરમાં બધા બેસીને આ પત્રનો પાઠ કરતા હતા. એ વખતે અચાનક જ નિર્ગુણદાસ સ્વામી એ મંદિરમાં પ્રવેશ્યા. બધાને થયું, નિર્ગુણદાસ સ્વામી અત્યારે ક્યાંથી? ત્યારે બધાએ કહ્યું કે નિર્ગુણદાસ સ્વામી તો સાથે શાસ્ત્રીજી મહારાજ હશે. ત્યારે નિર્ગુણ સ્વામી કહ્યું કે ભાઈ તમે બધા ઊભા થાવ, શાસ્ત્રી મહારાજ ગાડામાં બેઠા છે, એને ગાડામાંથી ઊંચકી નીચે ઉતારવા પડશે. તો ચાલો, શાસ્ત્રી મહારાજ તમારા માટે ક્યાંથી વિચરણ કરતા કરતા, અટલાદરાથી વિચરણ કરતા કરતા અહીં પધાર્યા છે. બધા ચકિત થઈ ગયા. પુરુષોત્તમદાસ સ્વામી બોલ્યા કે આપણા બધાનો ભાવ હતો તો શાસ્ત્રીજી મહારાજ એ વિચરણ કરતા કરતા અહીં આવ્યા. આવું શાસ્ત્રીજી મહારાજનું વિચરણ હતું. એક એક હરિભક્તને રાજી કરીને એમને અક્ષર પુરુષોત્તમની ઉપાસના દ્રઢ થાય એના માટે વિચરણ. એટલે શાસ્ત્રીજી મહારાજના અપાર પુરુષાર્થથી સંસ્થા વિકસિત થઈ, 5 શિખરબદ્ધ મંદિરો થઈ ગયા. અને 5 શિખરબદ્ધ મંદિરોમાં ધીમે ધીમે થોડી ઘણી વ્યવસ્થાઓ થવા લાગી. ત્યાર પછી હરિભક્તો કહેવા લાગ્યા કે હવે આપ વિચરણ ન કરો. તો એવા સમયે પણ શાસ્ત્રીજી મહારાજે એક પત્ર લખ્યો છે નિર્ગુણદાસ સ્વામીને સંબોધીને. એમાં શાસ્ત્રી મહારાજ કહે છે કે હજુ મને હિંમત છે કે ગામડામાં કથા વાર્તા કરી અને બનતી શ્રીજી સ્વામીની ઉપાસનાની પુષ્ટિ અને મંદિરોની પુષ્ટિ કરું અને સત્સંગ વધારું. હવે એ કેવી શાસ્ત્રી મહારાજની દ્રઢ એ પ્રતીતિ હશે. 1939નું વર્ષ હતું અને શાસ્ત્રીજી મહારાજ એ વિચરણ કરતા કરતા અમદાવાદમાં આંબલીવાળી પોળમાં બબુભાઈની ત્યાં મેળી આવ્યા અને કાયમ એમનો ઉતારો ત્યાં જ રહેતો હતો. ત્યારે આંબલીવાળી પોળનું હાલનું જે મંદિર છે એ નહોતું થયેલું. તો એ વખતે શાસ્ત્રી મહારાજ ત્યાં પધાર્યા તો જરા એમને તકલીફ પડતી હતી. એટલે કોઈકે કહ્યું, નિર્ગુણદાસ સ્વામી ખાસ કરીને કહ્યું કે સ્વામી અહીંયા ક્યાં રહીએ છીએ? આ નાની એવી સાંકડી એવી જગ્યા, તમારું માથું ભટકાય અને આમ વાંકાવાળીની અંદર જવું પડે. એના કરતાં આપણે
આ હવેલીની પોળમાં ભાઈશંકર સોલિસિટર છે, એમના ઘરે આપણે ઉતારો રાખીએ ત્યારે શાસ્ત્રી મહારાજ કહેતા કે શ્રીજી મહારાજ તો આના કરતા નાના ઘરમાં રહેતા અને આ તો અક્ષરધામ છે. એમ કહીને શાસ્ત્રી મહારાજ આવા નાના ઘરમાં પણ રહીને ઉપાસનાની વાતો કરતા. કેવા કષ્ટો વેઠતા એના સાક્ષી ગોંડલના વિદ્યાધિકારી ચંદુલાલ વિદ્યાધિકારી એ પોતે એક પત્રમાં લખે છે કે હું સોગંદપૂર્વક કહું છું કે સર્પ હોય, વીછી હોય, અનેક પ્રકારના ઝેરી જીવજંતુ હોય, એવી ભૂમિમાં પણ દેહની પરવા કર્યા વગર સૂઈ રહેતા મેં શાસ્ત્રી માને જોયા છે. પાનેલીની ખાણમાંથી મંદિર માટે પથ્થર કઢાવતા મેં એમને જોયા છે. અસહ્ય તાપમાં ખાવા પીવાની દરકાર વિના મંદિરના કામ માટે મેં ગમે ત્યાં હરતા ફરતા અને સૂઈ રહેતા મેં શાસ્ત્રી માને જોયા છે. શાસ્ત્રીજી મહારાજની આ પ્રતિબદ્ધતાની વાત હકાબાપુ ઘણી વખત કરતા. હકાબાપુ આમ તો સારંગપુરમાં જે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જીવા ખાચર હતા એમના વંશજ થાય. તો એ હકાબાપુ કહેતા કે એક વખત શાસ્ત્રીજી મહારાજ લાઠીદળ ગયા હતા અને લાઠીદળથી ક્યાંક આગળ ટ્રેન પકડીને જવાનું હતું, ટ્રેન આવવાની વાર હતી. તો શાસ્ત્રીજી મહારાજ એ સ્ટેશન ઉપર નીચે સૂઈ ગયા હતા, કાંઈ પાથર્યા વગર. એ વખતે શાસ્ત્રી મહારાજને શરીરે કીડી મંકોડાએ જે ચટકા ભર્યા હતા એના સાક્ષી અશરદભાઈ હતા. પણ શાસ્ત્રીજી મહારાજ એકદમ સ્વસ્થતાથી ત્યાં સૂઈ ગયા હતા. અને શાસ્ત્રીજી મહારાજે આવા બધા કષ્ટો વેઠ્યા, પણ એમના મનમાં એક વાતની સ્પષ્ટતા હતી કે સ્વામી શ્રીજી માટે આ કષ્ટોનો કોઈ હિસાબ નથી. શાસ્ત્રીજી મહારાજ એક વખત બોલેલા કે શ્રીજી મહારાજ માટે અને ગુણાતીતાનંદ સ્વામી માટે આવા અનેક દેહ કુરબાન છે. તો આ એમની પ્રતિબદ્ધતા હતી. નિર્ગુણદાસ સ્વામીએ એક પત્રમાં ભાવનગરના હરિભક્ત કુબેરભાઈને લખેલું કે આ અમે શા માટે કરીએ છીએ? કારણ કે અમને પ્રતીતિ છે, શાસ્ત્રીજી મહારાજને પ્રતીતિ છે કે આ વાત સત્ય છે. નિર્ગુણદાસ સ્વામીના મૂળ શબ્દો કહું તો એમણે પત્રમાં લખેલું કે અમે કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાના કોટી પરમહંસ માર્યાનું અમને પાપ છે. અને આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય બતાવ્યો છે. અને અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની ઉપાસના હોય તો ઉપર પ્રમાણે સોગંદ છે. આ સોગંદ અમે જગ જાહેર મૂકી દીધા છે. તો આ એમની કેટલી બધી દ્રઢતા હતી. એક પરમહંસ નહીં, એક કીડી પણ મરે પોતાનાથી તો કેટલું મોટું પાપ માનતા હતા. એને બદલે આ ઉપાસનાના પ્રવર્તન માટે એમની એટલી બધી પ્રતિબદ્ધતા હતી, કટિબદ્ધતા હતી કે એક નહીં કોટાને કોટી પરમહંસને માર્યાનો પાપ અમને લાગે. આ સત્યની વાત હતી. શાસ્ત્રીમાં જે એક વાત કહેલું, એમણે આફ્રિકાના હરિભક્તોને પત્રમાં લખેલું કે જો તમે મને સાચા બોલો માનતા હો તો આ વાત તમે ખચિત માનજો. નિર્ગુણદાસ સ્વામીએ જે શાસ્ત્રી મહારાજની આ પ્રતિબદ્ધતાની વાત એ પત્રમાં લખી છે અને બીજા ઘણા બધા પત્રોમાં લખી છે. 1949માં ગુલઝારીલાલ નંદાજીને સંબોધીને નિર્ગુણદાસ સ્વામી એક પત્ર લખે છે અને એમાં લખે છે, મારો 54 વર્ષનો અનુભવ અને વડતાલથી નીકળ્યા બાદ 43 વર્ષનો અનુભવ. કેવા સ્વામિનારાયણના આ એક સાધુ હજારો પ્રકારના માન અપમાન સુખ દુઃખ વેઠી અને હજારો લોકો પારસી, મુસલમાન અને અનેક હિન્દુઓને એમને આ સાચો માર્ગ બતાવ્યો અને હજારો પ્રકારના માન અપમાન તથા સુખ દુઃખ સહન કર્યા છે. પછી નિર્ગુણદાસ સ્વામી જે શબ્દ વાપરે છે અદ્ભુત છે. શું એમની છાતી, શું હિંમત, બડા પ્રતાપી. અને નિર્ગુણ સ્વામી લખે છે કે મને આખા બ્રહ્માંડમાં કોઈની બીક ન લાગે, એક શાસ્ત્રીમાંની બીક લાગે, બીજા કોઈની મને પરવા નથી, પણ એવો એમનો પ્રતાપ છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. પણ એમણે એ વાત ન અટકે તેના માટે એમણે એક મહાન કાર્ય કર્યું. પોતાના અનુગામીઓ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ
અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આપણને ભેટ આપી. અને માત્ર થોડાક મહિનાની ઉંમરના મહંત સ્વામી મહારાજની પણ એમણે જ ભેટ આપી છે. કારણ કે એમણે મહંત સ્વામી મહારાજને આશીર્વાદ આપ્યા હતા અને એમણે કેશવ નામ પાડ્યું હતું જબલપુરમાં. તો આ શાસ્ત્રીજી મહારાજ 3 પેઢીની વ્યવસ્થા કરી ગયા. અને 3 પેઢી નહીં, એમણે હરિપ્રસાદ મંછારામ ચોકસીને કહ્યું હતું કે હું નહીં હોઉં પણ મારું કર્તવ્ય ચાલુ રહેશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત ઉચ્ચારતા કે શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પાયા પાતાળે નાખ્યા છે અને આવનારા હજારો વર્ષો સુધી શાસ્ત્રીજી મહારાજે આ ઉપાસના પ્રવર્તનનું જે કાર્ય કર્યું છે એ અવિરત ચાલુ રહેશે. તો આપણે એવા સાક્ષાત ગુણાતીત ગુરુહરિ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે એમના કારણે આપણને એક સાચી ઉપાસનાની વાત પ્રાપ્ત થઈ. એના કારણે ઉપનિષદોમાં અને ભગવદ્ ગીતામાં અને બ્રહ્મસૂત્રોમાં જે જ્ઞાન પડ્યું હતું, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનના જે વચનો પડ્યા હતા, એ સાચી વાત આપણને સમજાય. એના કારણે આપણને મુક્તિનો સાચો માર્ગ જડ્યો. એના કારણે આપણને સત્પુરુષ, ગુણાતીત સત્પુરુષની એક ધારા પ્રાપ્ત થઈ. એમના કારણે આજે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું એક વૈશ્વિક છત્ર આપણને પ્રાપ્ત થયું. એમના કારણે આજે આપણી નવી પેઢી સંસ્કારોથી સુરક્ષિત રહી છે. એમના કારણે આપણા જેવા આવનારા અનેક વર્ષોના અનેક લોકોની અનેક પેઢીઓના જીવનમાં આધ્યાત્મિક અજવાળા પથરાતા રહેશે. એવા શાસ્ત્રીજી મહારાજને કોટી કોટી વંદન. અક્ષર પુરુષોત્તમને નિષ્ઠા પ્રવર્તાવવા માટે શાસ્ત્રીજી મહારાજના અનહદ દાખલાને આપણે પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી પાસેથી સમજ્યા. શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાનું જે બીજ રોપ્યું તેને વિરાટ વટવૃક્ષ બનાવવાનો ભગીરથ દાખલો ગુણાતીત ગુરુવર્યોએ કર્યો. યોગીજી મહારાજ ફક્ત 20 વર્ષ ગુરુપદે રહ્યા, પરંતુ તે દરમિયાન તેમણે 72 મંદિરોની પ્રતિષ્ઠા કરી. આફ્રિકામાં મોમ્બાસા, નૈરોબી, જિંજા, કંપાલા, ટરોરો, ગુલુ અને લંડનના ઇસ્લિંગ્ટન વિસ્તારમાં મંદિરો કર્યા. 100થી વધારે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ નવયુવાનોને સાધુ બનાવીને સનાતન ભારતીય સાધુ પરંપરાનું ગૌરવ વધાર્યું. અને સૌથી વિશિષ્ટ દીર્ઘદ્રષ્ટિસભર કાર્યોમાં તેમણે અઠવાડિક રવિ સભાઓ શરૂ કરાવી. બાળ મંડળ, યુવક મંડળ, સ્વયંસેવક દળની સ્થાપના કરી. યુવા અધિવેશનો, જ્ઞાન યજ્ઞો, શિબિરોનો પ્રારંભ કરાવ્યો. આવા ભગીરથ દાખલા પાછળ તેમનો એક જ વિચાર હતો, સૌને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવીને પરમ સુખિયા કરવા. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને પણ 28 વર્ષની ઉંમરે તારીખ 21/5/1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે જ્યારે સંસ્થાના પ્રમુખ નિમ્યા, ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે, તેની પૂરતી અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખીને સેવા કરીશ. અને આ પ્રતિજ્ઞાનું પાલન તેમણે શબ્દશઃ જીવનના અંત સુધી કર્યું છે. એક અજાયબી સમાન તેઓના વિચરણના પ્રત્યેક આંકડા વર્લ્ડ રેકોર્ડ સમાન છે. તેમણે 55થી વધારે દેશોમાં 17,000થી વધારે ગામડાઓમાં વિચરણ કર્યું. 2.5 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી. 7.5 લાખથી વધારે પત્રો લખ્યા. 20 લાખથી વધુ લોકોને વ્યક્તિગત મળ્યા. અરે આકાશને આમતા 1200થી વધારે મંદિરો બાંધ્યા. લાખોનું જીવન પરિવર્તન કરનારા ભવ્ય ઉત્સવ સમયાનું આયોજન કર્યું. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો પાયો સદાય મજબૂત રહે તે માટે પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્યો રચાવ્યા. તેમણે દેશ પરદેશના ભણેલા ગણેલા 1000થી વધારે નવયુવાન ત્યાગી સંતોની અને હજારો સમર્પિત કાર્યકરોની એક વિરાટ સેના ઊભી કરી. આજે 10 દિશામાં જે અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાનો જયનાદ ગુંજે છે, તેના મૂળમાં છે પ્રમુખ સ્વામી મહારાજે કરેલો અદ્ભુત, અકલ્પનીય અને અલૌકિક દાખલો. અને એ જ દાખલાનો વારસો આજે 92 વર્ષની ઉંમરે પણ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજમાં અડીખમ જોવા મળે છે. સામાન્ય રીતે ઉંમર વધે તેમ માણસ નિવૃત્તિ શોધે, પરંતુ મહંત સ્વામી મહારાજ તો અનેક શારીરિક તકલીફોની વચ્ચે પણ એક નવયુવાનને શરમાવે તેવા ઉત્સાહ સાથે દિવસે ને દિવસે વધુને વધુ ક્રિયાન્વિત બની રહ્યા છે. વિચરણ, પત્રો અને નવા નવા પ્રકલ્પો દ્વારા
પોતા માટે સ્વયં ભીડો ઊભો કરીને પણ સૌના અંતરમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા ધરબી રહ્યા છે. તો આવો મહંત સ્વામી મહારાજના અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા પ્રવર્તન માટે વિલક્ષણ દાખલાના સાક્ષી એવા પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામી અને પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી પાસેથી તેઓના અકલ્પનીય દાખલાની આ ગાથાને માણીએ. મહંત સ્વામી મહારાજના જીવનમાં આપને નિષ્ઠા પ્રવર્તનનો જબરજસ્ત ઉમંગ દેખાય છે, કેમ કે તેઓએ કાયમ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને જ નજર સમક્ષ રાખ્યા છે અને એમને જે દાખલો કર્યો છે તે સ્મૃતિપટ પર એ કાયમ રહે છે. એટલે સ્વામી બાપાનો ઉત્સાહ પણ એવો ને એવો જ રહે છે. સ્વામી બાપાએ પૂર્વે પણ ખૂબ વિચરણ કર્યું છે. આપણે જોઈએ તો 1977માં પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે પરદેશ યાત્રા થઈ હતી એ સૌથી ભીડાદાયક પરદેશ યાત્રા હતી. એમાં મહંત સ્વામી મહારાજ સાથે જ હતા અને 3 રાત સુધી શિકાગોથી સેન ફ્રાન્સિસ્કો વિચરણ કર્યું હતું. આવી પ્રકારનો ભીડો હતો અને આખું વિચરણ એ ગાડીમાં જ બધે ફર્યા હતા. પછી 1997માં પણ મહંત સ્વામી મહારાજે 3 દિવસમાં 5 દેશો ફર્યા: UK, ઇન્ડિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. અને આટલું બધું વિચરણ કર્યું અને ન્યૂઝીલેન્ડ આવ્યા ત્યારે સ્વામીની જે બોડી ક્લોક હતી એ આખી ફરી ગઈ હતી અને સ્વામી બાપા સાંજના સમયે જાગ્યા અને સ્વામી બાપા પૂજા કરવા બેઠા. હવે થઈ હતી સાંજ પણ સ્વામી બાપાનું બોડી ક્લોક ફરી ગયું હતું. તો કેટલો બધો ભીડો પડ્યો હશે તે પરથી આપને ખ્યાલ આવે છે. અને પછી 1998માં સ્વામી બાપાનું આપણે જાણીએ છીએ કે માર્ચમાં બાયપાસ થયું અને પછી એપ્રિલ મહિનો સ્વામી બાપાએ આરામ કર્યો અને પછીના જે 8 મહિના એમાં સ્વામી બાપાએ 385 ગામ ફર્યા. અને પછી 1999માં સ્વામી બાપા 583 ગામો ફર્યા અને પછી 2000માં 691 ગામો ફર્યા. હવે બાયપાસ થાય પછી માણસની ગતિ ધીમી થઈ જાય, પણ સ્વામી બાપાએ શરીર સામે જોયા વગર શરીરની સામે ચાલીને આવું વિચરણ કર્યું છે. આમ સ્વામી બાપાની દ્રષ્ટિ એ પોતાના ગુરુઓ સામે જ રહેતી, એટલે એમના જીવનમાં પણ એવો જ ઉમંગ હતો અને એ ઉત્સાહ અને ઉમંગને લઈને એમને દેહનો ભીડો ક્યારેય ગણકાર્યો નથી અને એમના દેહને સ્વામી બાપાએ ઘસી નાખ્યો છે. અને અત્યારે આપણે 92 વર્ષની ઉંમરે જોઈએ તો સ્વામી બાપા 92 વર્ષે પણ એવું જ ભીડાદાયક વિચરણ ચાલુ રાખ્યું છે. આ વર્ષના જ વિચરણનો વિચાર કરીએ તો જાન્યુઆરી મહિનામાં સ્વામી બાપા આફ્રિકા હતા અને આફ્રિકાના ભક્તોને સ્વામી બાપા લાભ આપતા હતા. તેમાં ટાન્ઝાનિયા, કેન્યા અને સાઉથ આફ્રિકા, આમ 3 દેશમાં વિચરણ કર્યું. હવે આપણે જોઈએ કે સ્વામી બાપાને કેટલી તકલીફો પડી છે અને કેટલો ભીડો પડ્યો છે. તો સ્વામી બાપા અમદાવાદથી દારેસલમ જતા હતા ત્યારે રાતની ફ્લાઇટ હતી અને રાતની ફ્લાઇટ એટલે ગોઠવી હતી તો સ્વામી બાપાને પ્લેનમાં આરામ મળે, પણ ટર્બ્યુલન્સને લઈને સ્વામી બાપાને ઊંઘ આવતી નહોતી. એટલે સ્વામી બાપા જાગી ગયા અને કે મારે બેઠા થવું છે. પછી બેઠા સ્વામીએ માળા કરી અને પછી દારેસલામ પહોંચ્યા. પછી દારેસલામ એરપોર્ટથી સ્વામી બાપાને એમના ઉતારે વ્હાઇટ સેન્સમાં એ ત્યાં જવાનું હતું. ત્યાં પરિસ્થિતિ કેવી થઈ કે બસ રેપિડ ટ્રાન્ઝિટ એટલે BRT એ નામનો આખો પ્રોજેક્ટ ચાલતો હતો. એટલે એક સાથે છે ને બધા જ રસ્તા એ કન્સ્ટ્રક્શનમાં હતા. એટલે રસ્તા એટલા ખરાબ હતા. હવે એરપોર્ટથી ઉતારે પહોંચતા લગભગ 25 મિનિટ જેટલો જ સમય થાય, પણ આ રસ્તા ખરાબ હતા એટલે 1 કલાક ને 7 મિનિટ એ થઈ અને આખી ગાડી આમ ઉપર નીચે થાય. એટલે સ્વામી બાપાને સતત પકડી રાખવા પડે, પણ સ્વામી બાપાએ એક કમ્પ્લેન કરી નહીં. પછી જોનેસબર્ગથી મેલબોર્ન જવાનું હતું, એ પણ સ્ટ્રેટ ફ્લાઇટ હતી, વચ્ચે કોઈ સ્ટોપ નહોતું. હવે આ જે જવાનું હતું તો સ્વામી બાપા જોનેસબર્ગના ઉતારેથી નીકળ્યા, વરસાદ પડતો હતો અને પછી એરપોર્ટ પહોંચ્યા અને પ્લેનમાં બેઠા પણ કંઈક ટેકનિકલ પ્રશ્ન આવ્યો તો 1.5-2 કલાક સ્વામી બાપાને બેસી રહેવું પડ્યું. અને પછી તો પ્લેન ઉપડ્યું અને પછી સ્વામી બાપાએ જેવો તેવો આરામ કર્યો અને પછી જાગી ગયા સ્નાન માટે. અને સ્વામી બાપા સ્નાન માટે બેઠા અને પેલું શાવર ખોલ્યું તો પાણી જ નીકળે નહીં. તો સ્વામી બાપા એમને એમ 1.5 કલાક સુધી બેસી રહ્યા. હવે આ તો હવામાં હતું એટલે કરવું પણ શું, એટલે પછી ગમે એમ કરીને બીજા બાથરૂમમાંથી એ થોડુંક પાણી લઈ આવ્યા અને ડોલમાંથી પછી સ્વામીને સ્નાન કરાવ્યું. પણ આવી બધી
તકલીફો જે આપણે ધારી ના હોય એ બધી તકલીફો આવતી. પછી તો સ્વામી બાપા મેલબોર્ન પહોંચ્યા અને મેલબોર્નથી પછી સ્વામી બાપાને એમના ઉતારે જવાનું હતું. તો એ ટ્રાવેલિંગ કરતાં 1.25 કલાક જેટલું થયું. અને પછી સ્વામી બાપા મેલબોર્ન ઉતારે પહોંચ્યા તો જોનેસબર્ગનો ઉતારો છોડ્યો અને મેલબોર્ન ઉતારે પહોંચ્યા તો 20 કલાક ને 25 મિનિટ એ સ્વામી બાપાનું ટ્રાવેલિંગ થયું હતું. એટલે ખૂબ જ એ લાંબુ ટ્રાવેલિંગ હતું અને ભીડો પણ સ્વામી બાપાને ખૂબ પડ્યો હતો. પછી તો સ્વામી બાપા સિડની ગયા અને પછી સિડનીથી સુરત આવવાનું હતું. હવે સ્વામી બાપા પ્લેનમાં બેઠા અને ઊંઘ આવજાવ થતી હતી અને પછી સ્વામીનું પ્લેન જકાર્તા એરપોર્ટમાં ઉતર્યું રિફ્યુલિંગ માટે. એટલે આ વખતે સ્વામી બાપાને સ્નાન કરવાનું હતું એટલે સ્વામી બાપાને બેસાડી રાખ્યા અને પેલા જોયા એવા કે બધી વ્યવસ્થા છે ને બાથરૂમમાં. એટલે સ્વામીનું શાવર ને બધું ખોલ્યું તો બાથરૂમમાં ગરમ પાણી જ ના મળે અને બરફ જેવું ઠંડુ પાણી નીકળે. હવે પેલો ટેકનિકલ માણસ પણ આવ્યો, બધું કર્યું પણ કે આમ સોરી આમાં કાંઈ થશે નહીં. એટલે આવું બરફ જેવું ઠંડુ પાણી, હવે સ્નાન પણ કેવી રીતે કરાવવું? એટલે સ્વામી લગભગ કલાક જેટલો સમય એમને બેસી રહ્યા અને પછી તો ગરમ પાણીની વ્યવસ્થા કરી, કેમ કે ત્યાં જકાર્તા એરપોર્ટ હતું એટલે ત્યાંથી પછી પાણી લાવ્યા. તો આવી બધી તકલીફો એ આવ્યા કરતી. સિડની ઉતારો છોડ્યો તે પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલના ઉતારે આવ્યા તો 21 કલાક ને 20 મિનિટ જેટલું ટ્રાવેલિંગ થયું હતું. એટલે આટલું બધું ભીડો પડે, આટલું બધું તકલીફો પડે તો સહેજે એવું થાય કે હવે વિચરણ ઓછું કરી દેવું છે. પણ સુરતમાં જ્યારે મીટિંગ થઈ ત્યારે સ્વામી બાપાએ ઈચ્છા વ્યક્ત કરી કે હવે આપણે નાના સેન્ટરોમાં પણ જવું છે. હવે 2019ની સાલમાં એવો પ્રોટોકોલ જ થઈ ગયો હતો કે સ્વામીની ઉંમર થઈ છે એટલે હવે બધા સેન્ટરોમાં સ્વામી નહીં જાય. 7-8 સેન્ટરો જે નક્કી કર્યા છે એમાં જ સ્વામી જશે. પણ આ તો સ્વામીએ જે 2019માં પ્રોટોકોલ જે બનાવ્યો હતો એ પ્રોટોકોલને સ્વામી બાપાએ 2025માં તોડ્યો. હવે સામાન્ય રીતે આપણે વિચારીએ તો વ્યક્તિની જેમ જેમ ઉંમર થાય એમ પ્રોટોકોલ વધારે ટાઈટ થાય અથવા વધારે રિસ્ટ્રિક્શન્સ આવે. પણ સ્વામી બાપા તો ઉંમરની પ્રવાહની સામે ચાલતા હોય અને વિચરણ કરતા હોય એવું આપને અનુભવાય. એટલે સ્વામી બાપાને નિષ્ઠાનું પ્રવર્તન કરવું છે અને બધા સુધી બધાને સુખ આપવું છે અને આ નિષ્ઠા બધાના હૃદય સુધી પહોંચે. એ જે ઉમંગ છે સ્વામીનો, એ ઉમંગને લઈને સ્વામી બાપા આ બીજા નાના નાના સેન્ટરોમાં પણ વિચરણ કરવાનું પસંદ કર્યું. અને આપણે જાણીએ છીએ કે આ વર્ષે સ્વામી બાપા ભરૂચ ગયા, આણંદ ગયા, હિંમતનગર ગયા, મહેસાણા ગયા, જોધપુર, જયપુર, જામનગર આવા નવા સેન્ટરો પણ સ્વામી બાપાએ લીધા. પણ ભીડો અને તકલીફ તો એમાં પણ આવી જતી. હિંમતનગરથી મહેસાણા જવાનું હતું બાપાને તો 1 કલાકનો જ રસ્તો હતો, પણ એક બ્રિજ બંધ કરી દીધો એ દિવસે તો સ્વામી બાપાને ખરાબ રસ્તામાં એ જવું પડ્યું અને રૂટ પણ લાંબો થયો તો 3 કલાકે સ્વામી બાપા પહોંચ્યા. અને પછી સ્વામી બાપાને જોધપુરથી જયપુર જવાનું હતું તો જયપુર સ્વામી બાપા પહોંચ્યા ત્યારે ખૂબ વરસાદ પડતો હતો. એટલે સ્વામી બાપા પ્લેનની બહાર આવ્યા ત્યાં જ સ્વામીનું ધોતિયું અને ગાતર્યું એ થોડું પલળી ગયું. અને સાથે બીજું વધારામાં થયું એ કે જે ગાડી હતી એ ગાડીમાં કંઈક ટેકનિકલ ફોલ્ટ આવી ગયો એટલે ગાડીમાં બેસાય એવું નહોતું. એટલે સ્વામી બાપાની જે રૂટીન જે બસ જે બધા પેસેન્જર્સને લઈ જતી હોય એમાં સ્વામી બાપાની વ્હીલચેર મૂકી અને પછી એરપોર્ટ લોન્ચ પર આવ્યા. તે એરપોર્ટ લોન્ચ પર સ્વામી બાપાનું ધોતિયું અને ગાતર્યું એ સ્વામી બાપાનું ડ્રાય કર્યું અને પછી વિચાર કરતા હતા કે હવે શું કરવું, સ્વામી બાપાને જયપુર મંદિરે કેવી રીતે લઈ જવા. એટલે પછી થયું કે આપણી એમ્બ્યુલન્સ છે તો એ એમ્બ્યુલન્સમાં બેસાડી અને સ્વામી બાપા હવે એમ્બ્યુલન્સમાં એકદમ નાની સીટ હતી અને પણ સાઈડમાં હતી સીટ. હવે સ્વામી બાપાને ત્યાં બેસાડ્યા પણ એટલી બ્રેક વાગે અને ગાડી ધીમી ધીમી જાય અને સ્વામી આખા હલ્યા કરે સતત. એટલે એ સીટમાં તો સ્વામી બાપાને જરાય ફાવ્યું નહીં એટલે ગાડી ઊભી રાખી અને સ્વામી બાપાની જે પ્લેનની જે વ્હીલચેર હતી એમાં ફરી બેસાડ્યા અને પછી એમાં સ્વામીએ ટ્રાવેલિંગ કર્યું. હવે એમાં વધારામાં થયું શું કે સ્વામી બાપાને સ્નાન કરવાનું થયું. એટલે હવે સ્વામી બાપા ઉતાવળ કરાવતા હતા અને આ બાજુ ટ્રાફિક એટલો લાગ્યો હતો, આમ તો અડધો કલાકનો જ રસ્તો, પણ સ્વામી બાપાને મંદિર પહોંચતા 1 કલાક ને 45 મિનિટ થઈ ગઈ. પણ સ્વામીએ કોઈ કમ્પ્લેન કરી નહીં કે આવું કોઈ ઠેકાણા વગરનું વિચરણ છે એનું કોઈ ધ્યાન રાખતું નથી, કાંઈ નહીં.
એટલે આ બધો વિચરણમાં આટલો બધો ભીડો ને આવું બધું પડે છે, છતાં પણ સ્વામી બાપા એમનું વિચરણ ઓછું કરતા નથી, કેમ કે સ્વામી બાપાને ઉમંગ છે અને ઉત્સાહ છે, અને એટલે જ સ્વામી બાપા આગળ ને આગળ વિચરણ ચાલુ જ રાખે છે. અને એ ઉમંગ ને ઉત્સાહને લઈને સ્વામી બાપાએ આગળનું વિચરણ ગોઠવી દીધું છે. અને સ્વામી બાપા નવેમ્બર 2024માં અહીં અમદાવાદ હતા ત્યારે સ્વામી એવું બોલી ગયા હતા કે મારે એક આમ હાથ ઉપર કરવો હોય ને એ પણ મારા માટે એક પ્રોજેક્ટ છે. અને પછી સ્વામી કે 92 વર્ષ થયા એટલે દેહમાં ઘસારો તો આવે, પણ આ તો બધું વિલ પાવરથી ચાલે છે, અંદર મસલ્સ નથી. મસલ સ્ટ્રેન્થ નથી, ઇમ્યુનિટી છે જ નહીં, વિલથી થાય છે. વિલ પાવર છે. અત્યારે બધું ચાલે છે વિલ પાવર, અંદર છે જ નહીં. આમ હાથ લઈ જવું હોય, પાવર નથી પણ વિલ પાવર. મસલ પાવર નથી, વિલ પાવર. અને શતાબ્દીનો ઉત્સવ ચાલતો હતો ત્યારે સ્વામી બાપા એવું બોલી ગયા હતા કે આ તો આત્મનિષ્ઠાથી ચાલે છે, બાકી સૂય જ રહેવું પડે. તો સ્વામીના અંતરમાં ઠાસીને ઉત્સાહ અને ઉમંગ ભરેલો છે, એટલે તેઓને આ તકલીફો ભીડો એ નજરમાં જ આવતો નથી અને મજા આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના અંતરમાં અખંડ 24 કલાક અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસનાનું પ્રવર્તન થાય એનો ઉત્સાહ રહ્યા કરે છે, અને એ આપણને એમની પત્રલેખનની સેવામાં જોવા મળે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એટલા બધા પત્રો લખ્યા છે કે એનો એક આખો અલાયદો ગ્રંથ તૈયાર થાય એમ છે. તારીખ 8/9/2012ના રોજ સિકંદરાબાદથી યુવકોને પ્રેરણા આપતો અને ઉપાસનાની દ્રઢતા કરાવતો, નિષ્ઠાની દ્રઢતા કરાવતો 40 પાનાનો પત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખ્યો. તો બીજા એક પ્રસંગે સંતે લખેલા 42 પાનાને વાંચી અને તેઓની નિષ્ઠાને બિરદાવવા માટે 5 પાનાનો ભરેલો એક મોટો પત્ર લખ્યો. આ ઉપરાંત સાંકરીમાં પણ UK USA બધા બાળકો યુવકો આવેલા, તો તેઓને નિષ્ઠાના પ્રેરણા પિયુષ પાવવા માટે તેઓએ સતત 1 કલાક એક જ જગ્યાએ બેઠા બેઠા આ પત્ર લેખન કરેલું. આમ આવા તો કંઈક કેટલાય પ્રસંગો છે કે જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના દેહની અથવા તો સમયની પરવા કર્યા સિવાય આ નિષ્ઠા પ્રવર્તનનું સેવા કાર્ય ચાલુ રાખ્યું છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પત્ર લખે એટલે એમની લાક્ષણિકતા છે કે ખૂબ જ શાંતિથી અને ધીરજ રાખીને પત્ર લખે. એમાં એટલી ચીવટ અને ચોકસાઈ રાખે કે જેટલી કંઈ વિગતો સામેવાળા વ્યક્તિએ લખ્યું હોય તો દરેક વાતનો એને સંતોષ પ્રાપ્ત થાય. ઘણીવાર તો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, વચનામૃત અને સ્વામીની વાતોના રેફરન્સ પણ લખે. એમાં ખાલી માત્ર મથાળા અથવા તો નંબર લખી દેવાય એવું નહીં, પરંતુ આખાના આખા વાક્યો અને અવતરણો બધું જ અંદર લખે. તો ઘણી વખત પોતે જે તે વ્યક્તિને પત્ર લખવાનો હોય તો એના નામનું ચિત્ર દોરે કે જેથી એને હેત થાય અને પત્રમાં લખેલી વાત એને સુપેરે સારી રીતે સમજાય. ઘણી વખત પત્રમાં અગત્યની વાત હોય તો એમાં પોતે અંડરલાઇન કરે અને એને ધ્યાન દોરે કે આ વસ્તુ ખૂબ અગત્યની છે. પત્રમાં હંમેશા તારીખ, વાર, સ્થળ, ઘણી વખત કેટલા વાગે આ પત્ર લખી રહ્યા છે અથવા તો બીજી કોઈ તિથિ અથવા તો વિશેષ વાર તહેવાર હોય તો એ પણ અચૂક પોતે એમાં ટપકાવે. બાળકો અને યુવકોને જો પત્ર લખવાના થાય તો પત્રમાં ડ્રોઈંગ કરે, ચિત્ર દોરે, જેથી એને હેતપ્રીત થાય અને જે વાત સ્વામી બાપાને એને કહેવી છે એ ખૂબ સારી રીતે એને સમજાવી શકાય અને એના જીવનમાં દ્રઢ કરાવી શકાય. અને પત્ર ઉપર જ્યારે પત્ર પૂરો થાય પછી કવર ઉપર પોતે એડ્રેસ અથવા તો સરનામું પણ પોતે જાતે લખે. આમ આ બધું કરવામાં ઘણો બધો સમય એમને આપવો પડે. આમ તો એમનું રૂટીન જ આખા દિવસનો દૈનિક ક્રમ જ એટલો બધો ભરચક હોય કે એમાં એમને સમયની કટોકટી રહે. પરંતુ કેવળ આ બાળકો, યુવકો, સંતોને આ જે નિષ્ઠા પ્રવર્તનનું કાર્ય છે એના દ્વારા એમના જીવનમાં નિષ્ઠાની દ્રઢતા થાય એટલા માટે આટલા સમયની કટોકટીમાં પણ આ બધું કરી અને સ્વામીશ્રી એમને પત્ર લખતા હોય છે. નૈનપુરમાં એક વખત પત્ર લેખન પાસે સ્વામી બાપાએ એક પત્ર પાસે સતત 3 કલાકનો સમય આપેલો.
તો ગોંડલમાં સ્વામી બાપાએ એક પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું હતું કે આ પત્રે ભાદરા, ડાંગરા, ગોંડલ, રાજકોટની યાત્રા કરીને આજે અહીંયા આવે છે. એટલે કહેવાનો મતલબ શું કે કેટલી બધી સમયની કટોકટી હશે કે સ્વામી એક જ સ્થળે આ પત્ર લેખનનું કાર્ય પૂરું ન કરી શક્યા અને ભાદરાથી શરૂ કરેલો આ પત્ર છેક રાજકોટથી બોચાસણ પહોંચ્યા ત્યારે પત્ર પૂરો થયો. આમ આટલી બધી સમયની કટોકટી હોય છતાં પણ સ્વામીશ્રીએ ક્યારેય આ કાર્યને અટકાવ્યું નથી. 2012ની સાલમાં જ્યારે સાલોટના 3 બાળકોને પરમ પૂજ્ય સ્વામીશ્રી પત્ર લખવા બેઠા ત્યારે જોયું તો બાળકની ઈચ્છા પત્રનો જવાબ આ ચિત્ર દ્વારા આપ્યો અને એને પાછળ એમને ખૂબ સમય પણ એમાં ફાળવ્યો. આમ પરમ પૂજ્ય સ્વામીશ્રી પત્ર લેખનની સેવામાં ક્યારેય સમયને જોયો નથી. અમે તો જોયું છે કે સ્વામીશ્રીએ સવારે વહેલા 3 વાગે પણ પત્ર લેખન કર્યું છે, 4 વાગે પણ પત્ર લેખન કર્યું છે, 8 વાગે નાસ્તા પહેલાં પણ પત્ર લેખન કર્યું છે, સવારે 10:30, 11, 12, 1:30 વાગ્યા સુધી પણ પત્ર લેખન કર્યું છે. ઘણી વખત બપોરની ઊંઘ જતી કરીને બપોરે 3:30, 4 વાગે પણ પત્ર લેખન કર્યું છે. ઘણી વખત સાંજે 6 વાગે, રાત્રે 8:30, 11 વાગે, રાત્રે 12 ને 10 સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પત્ર લેખન કર્યા એવા ઘણા પ્રસંગો અને દાખલા આપણી પાસે છે. આ બધું કરવામાં એમને ખૂબ તકલીફ પડે અને ભીડો પણ પડે. એમાં એમની ઊંઘ, ભોજન, આરામનો સમય, દૈહિક ક્રિયાઓ બધું જ એમને અવગણવું પડે છે. એક વખત બોચાસણમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી પત્રમાં સહી કરતા હતા તો સહી કરતાં એમને ઝોલું આવી ગયું તો આખું જે સહી હતી એકદમ લાંબી થઈ ગઈ. ત્યારે વાત કરી કે બાપા હવે આપ આરામ કરો તો પરમ પૂજ્ય સ્વામીશ્રી તરત જ કહ્યું, જાગૃત થઈ અને કે આપણા સેવા કાર્ય પૂરું કરવું છે. એટલે ઘણી વખત એવું પણ બને કે શરીર સાથ ના આપે પરંતુ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ ઉપાસના પ્રવર્તનના આ પત્ર લેખનના કાર્યને ક્યારેય છોડ્યું નથી. અમદાવાદમાં આખી બપોર બેસીને, કારણ કે મિટિંગો ચાલે સવાર સાંજ, તો એમાં સમય ન મળે તો બપોરે પોતાનો આરામ જતો કરી અને એમને આ પત્ર લેખનનું કાર્ય કર્યું છે. બોચાસણમાં પણ એક વખત આખી બપોર જાગી અને એમને પત્રો પૂરા નહોતા થયા તો એ પત્રો આ પોતાના આરામને ઠેલી અને એમને પૂરા કર્યા છે. ઘણીવાર એવું પણ બને કે ખૂબ અર્જન્ટ હોય હરિભક્તને અને સમયની કટોકટી હોય તો ભોજન કરતાં પણ એ બાબતે પોતે માર્ગદર્શન આપ્યું છે. ઘણી વખત દૈહિક ક્રિયાએ જવું હોય, લઘુ પાણી કરવી હોય તો એ બધું પણ ઠેલી અને પ્રાધાન્ય આ સેવાને આપ્યું છે. શારીરિક તકલીફો પણ ઘણી બધી પડે. યોગી ત્રિવેદી નામના યુવકને પત્ર લખતા પરમ પૂજ્ય સ્વામીશ્રીના પેટમાં આંટી પડી. તો શરૂઆતમાં તો પેન મૂકી અને એમને આંટી એટલે પેટને થોડું મસોડ્યું અને આંટી દૂર થાય માટે પ્રયત્ન કર્યો પરંતુ એ ન થયું તો સ્વામીશ્રીએ એક હાથ, ડાબો હાથ પેટ ઉપર દબાવી રાખ્યો અને જમણા હાથે આ પત્ર લખવાનું કાર્ય ચાલુ રાખ્યું. આમ આવી શારીરિક તકલીફો હોય. લંડનમાં ટ્રસ્ટીઓને સ્વામીશ્રી પત્ર લખતા હતા તો એક બાજુ નાક દદડતું જાય, રીતસર દર 1.5-2 મિનિટે નાક લૂછવું પડે તો એક બાજુ રૂમાલ પડ્યો હોય અને સ્વામીશ્રી આ પત્ર કાર્ય ચાલુ રાખ્યું. 1976માં શહેરા ગામમાં એમને જમણા હાથની આંગળીએ ઈજા થઈ હતી અને એ વખતે સંતોએ ના પાડી કે પત્ર લેખન આપને તકલીફ પડશે ભીડો, પણ છતાં પણ આ દુઃખ સહન કરીને પણ એમને આ પત્ર કાર્ય ચાલુ રાખ્યું. બીજા એક પ્રસંગે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2015ના વિચરણમાં પોતે સિંગાપોરથી પર્થ જતા હતા તો એ વખતે ચાલુ મુસાફરીએ પત્રનું કાર્ય ચાલુ કર્યું. પત્રનું કાર્ય તો ચાલુ થયું પરંતુ પ્લેનમાં એટલી બધી ઠંડી એસી ચાલુ હતું કે એમના આ આંગળા જકડાઈ ગયા. તો એ વખતે હોટ ટોવેલ રાખીને પણ એમને આ પત્ર કાર્ય પૂરું કર્યું. ત્યારે એ વખતે સેવામાં રહેલા પાર્થ પંડ્યા નામના યુવકે સ્વામી બાપાને સ્વામીશ્રીને સહેજે પૂછ્યું કે બાપા આપને આ બધા પત્રો લખવામાં હાથ નથી દુખતા? ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કીધું કે હાથ તો દુખે છે પણ મારી સેવા થઈ જાય. તો આ એમના અંતરની ભાવના છે કે એમને આ સેવા ઉપાસના પ્રવર્તનની જે સેવાનું કાર્ય છે એ પોતે પત્રલેખન દ્વારા પોતે કરી રહ્યા છે.
અને આ બધું સહન કરે છે, ભીડો વેઠે છે, સમયની પ્રતિકૂળતા છે છતાં આ બધું જ કરે છે. એની પાછળ એમનો ઉત્સાહ છે. એટલે એમનાથી રહેવાતું નથી કે ગમે તેટલો ભીડો પડે. નહીં તો બીજો કોઈ માણસ હોય અને આટલો બધો ભીડો પડે તો એ કાર્યને બંધ કરી દે. પરંતુ પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં જોઈએ તો દિવસે દિવસે ઉંમર વધે એમ એમને ભીડો પણ વધે છે, પરંતુ એ પોતે ક્યારેય આ કાર્યને, સેવાને છોડતા નથી. ગોંડલમાં 25 ઓક્ટોબર 2024ની સાલ હતી અને સવારથી આખો કાર્યક્રમ ભરચક હતો, કારણ કે એ દિવસે દીક્ષા દિન પણ હતો અને છેલ્લા કેટલાય દિવસથી સ્વામીશ્રીને પોતાને ઉધરસ પણ આવતી હતી. અને દીક્ષા દિન શરૂ થયો અને એ વખતે દરેક પાર્ષદને સ્વામીશ્રી દીક્ષા આપે તો એમને ઉધરસ આવતી હતી. આમ આટલી શારીરિક પ્રતિકૂળતા હતી, આટલો ભરચક કાર્યક્રમ હતો, છતાં પણ એ દિવસે સ્વામીશ્રીએ 37 જેટલા પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી અને સભામાં પણ મોડું થયેલું અને સભા મોડી પૂરી થઈ. આરામનો સમય સ્વામીશ્રીનો કપાયો, છતાં જેવા સાંજે જાગ્યા તરત જ એમને પત્ર લખ્યો પૂજ્ય વિશ્વ સ્વરૂપ સ્વામીને 10,000 બાળકોને મુખપાઠ કરાવવા માટેનો પ્રેરણા આપતો આ પત્ર લખ્યો. આમ સ્વામીશ્રીનું આખું દૈનિક ક્રિયા જોવા જઈએ તો એમાં ક્યાંય એવો સમય નથી કે નવું કામ ઊભો કરવાનો સમય મળે. સવારે જાગે અને ત્યારથી પછી પૂજા કરવાની અને પછી શું કે વ્યાયામ, કસરત કરવાનો, હરિભક્તોના પ્રશ્નો સાંભળવાના, સંતોના પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવાનું, સંસ્થાના કંઈક નાના મોટા પ્રોજેક્ટ ચાલતા હોય તો એના માટેના પ્રશ્નો માટે મિટિંગમાં જોડાવાનું થાય. અત્યારે ટેકનોલોજી વધી તો દેશ પરદેશના આપણા સંસ્થાના કાર્યોમાં ઝૂમ કોલ હોય કે પછી ફોન દ્વારા એ બધી મિટિંગો પણ ચાલુ ને ચાલુ જ હોય. સાથે સાથે દૂર સુદૂરના હરિભક્તોને લાભ મળે એ માટે વિડીયો રેકોર્ડિંગ હોય, ઓડિયો રેકોર્ડિંગ હોય. તો આ બધા ઘણા નાના મોટા બધા કાર્યો ભેગા કરીએ તો સ્વામીશ્રીના આખા દિવસમાં ક્યાંય સમય મળે નહીં કે જેથી કરીને નવા કામ ઊભા કરી શકીએ. પરંતુ સ્વામીશ્રીને એટલો બધો ઉત્સાહ છે કે પોતે નવા ને નવા કામ ઊભા કરે. અને આપણે જોઈએ છીએ કે બાપાએ એક પત્ર લખ્યો અને આખું મિશન રાજીપો શું કહેવાય બાળકો માટે મુખપાઠનું આખું પ્રોજેક્ટ ઊભો થયો. કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આયોજકોને કલ્પના પણ નથી કે આપણે આટલું આયોજન કરીશું, પરંતુ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક પત્ર દ્વારા આખા વર્ષમાં શું કરવું, કેવી રીતે કરવું અને કાર્યક્રમનો મહિમા કેવી રીતે બહાર આવે એ બધું જ આયોજન આ પત્ર દ્વારા લખી આપ્યું અને આખો કાર્યકર સુવર્ણ મહોત્સવને ખૂબ સારો ઓપ આપ્યો. આ એમનું એક પત્ર દ્વારા થયેલું કાર્ય છે. બીજા એક પ્રસંગે ચાતુર્માસમાં યુવકોને તપ ઉપવાસ કરવાની પ્રેરણા મળે એ માટે એમને પત્ર લખ્યો અને ઘણા બધા યુવકોને આ તપ ઉપવાસ કરવાની પ્રેરણા આપી. પ્રાપ્તિના વિચારનો પત્ર લખી આખા સત્સંગ સમાજમાં આધ્યાત્મિક ઊંડાણ પ્રાપ્ત થાય એ માટે એમને એક આખું પ્રોજેક્ટ આપી દીધો. કોરોનાના સમયે આપણે યુવકોને 2000 યુવકો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે એના માટે એમને પ્રેરણા અને બળ આ પત્રલેખન દ્વારા પૂરું પાડ્યું. પારિવારિક શાંતિ અભિયાન હોય કે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર જેવા સત્રો હોય તો આ દરેકમાં સ્વામીશ્રીએ ઝીણવટપૂર્વક બધી વિગતો લખી અને આ બધા કાર્યો ઊભા કર્યા. તો કહેવાનો મતલબ શું કે સ્વામીશ્રીને સમયની કટોકટી છે, એમની આ વયોવૃદ્ધ ઉંમર છે, અત્યારે 92 વર્ષની જૈફ વય છે, બાયપાસ સર્જરી કરાયેલી છે, બ્રેન સ્ટ્રોક આવેલો છે, આ ઉપરાંત ઉંમરને અનુલક્ષી નાની મોટી ઘણી બધી બીમારીઓ પણ રહે છે, છતાં સ્વામીશ્રીના અંતરમાં એટલો બધો નિષ્ઠા પ્રવર્તનનો ઉત્સાહ છે કે એમનાથી રહેવાતું નથી. અને એના લીધે જ એ આવી રીતે નવા નવા પ્રોજેક્ટ, નવા નવા કાર્યો, નવું નવું સેવાનું કાર્ય ઊભું થયા કરે છે. અને આમને આમ પત્રો દ્વારા એ પોતે આપણને બધાને જાગૃત પણ કરે છે અને સદાય આધ્યાત્મિક માર્ગે આપણે પ્રગતિ કરી શકીએ એ માટે પ્રેરણા પિયુષ પણ પાતા રહ્યા છે. સ્વામી બાપા આટલું બધું કાર્ય 92 વર્ષની ઉંમરે કરે છે તે આશ્ચર્ય તો પમાડે જ છે, પણ એથી પણ વિશેષ એ વાત છે કે આ બધું કાર્ય ભગવાનમય થઈને કરે છે. રાત દિવસ એમના અંતરમાં પ્રાપ્તિના વિચારો આવે છે, અક્ષર પુરુષોત્તમના જ વિચારો ચાલુ રહે છે. પછી 11 સપ્ટેમ્બર 2020 તિથિ પ્રમાણે સ્વામી બાપાનો જન્મદિવસ હતો એટલે 1:35 વાગે રાત્રે સ્વામી બાપા લઘુ કરવા જાગ્યા
અને પછી પાછા પોઢ્યા પણ ઊંઘ આવી નહીં એટલે 2 વાગે ફરી જાગ્યા સ્નાન કરવા માટે. સ્નાન કરી લીધા પછી સ્વામી બાપા શરીર લૂછતા હતા ત્યારે ઘડિયાળમાં 2 કલાક 22 મિનિટ અને 22 સેકન્ડ થયા. એટલે સ્વામી બાપાએ મોટેથી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય એવું બોલ્યા. અને પછી સ્વામીએ કહ્યું કે જયંતીની શરૂઆત અક્ષર પુરુષોત્તમ મહારાજની જયથી થઈ. અક્ષરપુરુષોત્તમ મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. જયંતીની શરૂઆત અક્ષરપુરુષોત્તમ મહારાજની જય. બસ. એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી આપને આપના જન્મદિવસે કઈ સંકલ્પ છે? સંકલ્પ કરવો છે આપને જે હોય મનમાં. અક્ષરપુરુષ નિષ્ઠા આખા વિશ્વમાં પ્રવર્તે. બધા હરિભક્તો સંતો બધા તબિયત સારી રહે અને એ પણ આ નિષ્ઠા પ્રવર્તનમાં ખૂબ કાર્ય કરે. સરસ. પાકે પાકે. શું? રાતના 2:22 સંકલ્પ. રાતના 2:22 સંકલ્પ કરી અક્ષર પુરુષોત્તમની જય બોલાવીને. સ્વામી ગમેની જન્મ જયંતિ ઉજવાય અથવા બર્થડે ઉજવાય પણ અક્ષર પ્રતિષ્ઠા પ્રવર્તન થાય તો જીવન સાર્થક. તો જીવન સાર્થક. 2:50. હવે હુઈ જાઓ. શું કહો છો? અક્ષર પુરુષોત્તમ એ સિવાય છે શું? એ સાર છે એ આપણને મળ્યા છે એટલા મોટા હા આપ હુઈ જાઓ સ્વામી. સભા મંડપની મૂર્તિ જોઈ. હા બેઠી. અને નીલકંઠની મૂર્તિ પણ જ્યાં અક્ષર આવ્યો ને બધું મેળ ખાય. અક્ષરની જોડ સનાતન. હુઈ જઈએ, ટાઈમ બહુ જતો રહ્યો. અને પછી આરામ કર્યો ન કર્યા જેવું. અને 4:05 તો સ્વામી બાપા જાગી ગયા. આમ સ્વામી બાપા આ વિચારોમાં જ અખંડ રહે છે. 8મી ડિસેમ્બર 2025 હમણાં જ અમદાવાદમાં સ્વામી બાપા હતા ત્યારે આત્મતૃપ્ત સ્વામી 2 મિનિટની મીટિંગ માટે ખાલી આવ્યા હતા અને 2 મિનિટમાં મીટિંગ પણ પૂરી થઈ ગઈ. અને પછી તો સ્વામી બાપા અડધા કલાકથી વધારે નિષ્ઠાની વાતો કરવા લાગ્યા. મહારાજ સ્વામી પધરા મોરા બોલી જાય. કોઈ હિંમત કરી નથી. બધા જ્ઞાની હતા. જાતે કાઢીને અને પધરાવી દીધી. એટલું ચેપ્ટર લખી નોખું ઘણાને એટલું બળ મળે. ચેપ્ટર નોખું લખું આખું જીવન ચરિત્ર જુદું તારવીને બધાને બહુ બળ મળશે એવું કહું છું. કોઈ હિંમત કરે નહીં. હકીકત છે કોઈ હિંમત કરી જ નથી. ટૂટ 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 ચાલતું. દુઃખ સુખ વેઠીને પાર પાડ્યું. પધરાઈ આમ મૂર્તિ બધા જેવી વાત નથી. ઘણો સમય લીધો. મારે તો 2 મિનિટ વાત કરવાની હતી, અડધો કલાક લઈ લીધો. હા તો ખરું તો આ છે. નિકરાજ કરશે એ જ
સત્સંગ કહેવાય. પછી સ્વામીએ કીધું કે એ બધાને છે ને, એટલે શાસ્ત્રીજી મહારાજને, નિર્ગુણ સ્વામીને બધા, એ બધાને અંતરથી એટલો ઉત્સાહ હતો કે આ બધું થતું ગયું, કોઈને નામની પડી ન હતી, સેલ્ફલેસ રીતે કર્યું છે. આ બધું અંદરથી આવે, સ્વાભાવિક આવે, એટલે રહેવાય જ નહીં. પછી સ્વામીએ એવી પણ વાત કરી કે યોગી બાપાની સામે જોઈએ એટલે સાક્ષાત મહારાજ જ છે એવો ભાવ થવો જોઈએ, અને પ્રગટમાં જોડાણ એ વધે એ જ કરવાનું છે. પછી સ્વામી કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં પણ મહારાજે ભારોભાર પ્રગટની વાતો કરી છે. પ્રગટ સાથે એકમેક થઈ જવું, આ પ્રકારની વાતો સ્વામી બાપા બધી કરી. એટલે આત્મતૃપ્ત સ્વામીએ કહ્યું કે 2 મિનિટ વાત કરવાની હતી પણ અડધો કલાકથી વધારે થઈ ગઈ. ત્યારે સ્વામીએ કહ્યું કે ખરું તો આ જ છે. આમ સ્વામી બાપા અખંડ પ્રાપ્તિ, નિષ્ઠા, અક્ષર પુરુષોત્તમના દિવ્ય આનંદમાં એ અખંડ રહે છે, અને સૌને આ નિષ્ઠા દ્રઢ થાય અને દિવ્ય આનંદ પ્રાપ્ત થાય બધાને, એ માટે રાત દિવસ પ્રયત્નશીલ રહે છે. જેમ અક્ષર પુરુષોત્તમનો મહિમા એ અપાર છે, તેમ સ્વામી બાપાની આ નિષ્ઠા છે, એનો જે પ્રવર્તનનો ઉમંગ છે, આ નિષ્ઠા પ્રવર્તનનો ઉમંગ, એની પાછળની જે સ્વામીની ભાવના છે ને, એ પણ અપાર છે. તો આપણે પણ એમના માર્ગે ચાલી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અને ગુણાતીત સત્પુરુષો દ્વારા પ્રવર્તિત અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાનો જય જયકાર વર્તમાન કાળે સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે. તેની વાતો આજે આપણે માણી. સ્વકલ્યાણ માટે આપણે અક્ષર પુરુષોત્તમને નિષ્ઠા દ્રઢ તો કરવાની જ છે, સાથે અનેક જીવોના કલ્યાણ માટે કથા વાર્તા દ્વારા અન્યને પણ આ નિષ્ઠા દ્રઢ કરાવવાની છે. આ જ વાતોને હવે આપણે સાંભળીશું અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આગલા દિવસોમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેના સ્વામિનારાયણાશ્રયા. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं